નગરપાલિકાની બેદરકારી આવી સામે। કડી ઝાંપલીવાસમાં રહેતા નાગરિક ગટર ઉભરાવાના કારણે છેલ્લા 1 મહિનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કડી ઝાંપલીવાસના નાગરિક ગટર ઉભરાવાની કમ્પ્લેન કરી હોવા છતાં કડીની નગરપાલિકા સાંભળવા તૈયાર નથી। શું કડી ઝાંપલીવાસમાં રહેતા નાગરિકો કડીના નાગરિક નથી? કડી ઝાંપલીવાસમાં રહેતા નાગરિકો ગટર ટેક્સ નથી આપતા? નગરપાલિકામાં નથી આવતા? શું કરે ઝાંપલીવાસના નાગરિકોએ ભાજપમાં મતદાન કરીને ભૂલ કરી છે? કેમ કડી નગરપાલિકા એમના ઠેકેદાર કલ્પેશભાઈ આચાર્ય કડી નગરપાલિકા નાગરિકોનો ફોન નથી ઉઠાવતા? શું કડી નગરપાલિકા મચ્છરજન્ય રોગચાળો ફેલાય તેની રાહ જોવે છે? શું કારણ છે કે કડી નગરપાલિકા નાગરિકોની ફરિયાદ સાંભળવા તૈયાર નથી? કડી ઝાંપલીવાસના નાગરિકો છેલ્લા 1 મહિનાથી ગટરમાંથી નીકળતા ગંદા પાણીનો સામનો કરી રહ્યા છે। નગરપાલિકાના ઠેકેદાર બની બેઠેલા અને એસીમાં આરામ ફરમાવતા સાહેબો જરા બહાર આવો। કડી ઝાંપલીવાસમાં રહેતા નાગરિકોની શું દુર્દશા છે? કેમ કડીના આ નગરપાલિકાના સત્તાના દશામાં ભાન ભૂલેલા છે? કેમ આમ નાગરિકોની ફરિયાદ કે ફોન નથી લેતા? નગરપાલિકામાં સત્તાના નશામાં ભાન ભૂલેલા સરકારી બાબુને અમારી નમ્ર વિનંતી છે કે ઝડપીથી ઝડપી ગટરની કામગીરી કરાવે। છેલ્લા 12 મહિનાથી કડી ઝાંપલીવાસમાં ગંદા પાણીની ગટરો ઉભરાવાનો પ્રોબ્લેમ છે તો એનો કાયમી ધોરણે નિકાલ લાવવામાં આવે એવું આમ નાગરિકમાં ચર્ચાનો વિષય બન્યો છે। સ્પીડ ન્યૂઝ 17 ઇસ્માઇલ ઘાંચી, કડી।